સ્વાગત છે મિત્રો આપનું જી ન્યૂઝ ગુજરાતી આ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં। મિત્રો આજના વિડીયોમાં આપણે અમુક એવા મુખ્ય સમાચાર વિશે વાત કરવાની છે કે મિત્રો જે તમારા માટે આજે ખૂબ જ ખાસ થવાના છે। તો મિત્રો ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો સૌપ્રથમ આપણે વરસાદની આગાહી વિશે વાત કરીએ કે મિત્રો વરસાદની આગાહી શું આવી છે। તો મિત્રો હવામાન વિભાગે મુજબ મિત્રો ગુજરાતમાં આગામી 7 દિવસોમાં 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની મિત્રો શક્યતાઓ ખૂબ જ દેખાઈ રહી છે। એટલે મિત્રો આજે આવનારા 7 દિવસો છે બીજા તે મિત્રો આ દિવસોમાં જે વરસાદની શક્યતા છે તે મિત્રો ખૂબ જ દેખાઈ રહી છે કે મિત્રો વધારે વરસાદ વરસી શકે છે। અને મિત્રો આંબાલાલ પટેલ એવું કહ્યું છે અને પરેશ ગોસ્વામી મિત્રો એવું કહ્યું છે કે 15 ઓગસ્ટની આસપાસ ચોમાસું સક્રિય થશે। એટલે મિત્રો આજે તમે એટલા દિવસથી જોવો છો ચોમાસું મિત્રો વરસાદ દેખાતો નથી। મિત્રો હવે જે 15 તારીખ પછી મિત્રો વરસાદ જે છે તે વરસાદની ખૂબ જ શક્યતાઓ વધારે છે અને જે મિત્રો ગુજરાતમાં ભારે વરસાદ લાવશે। એટલે ગુજરાતમાં જે આટલો દિવસ મિત્રો વરસાદ નથી તે મિત્રો હવે ગુજરાતમાં ખૂબ જ ભારે વરસાદ દેખાશે। અને મિત્રો 17 ઓગસ્ટે સૂર્ય મધ્ય નક્ષત્રમાં પ્રવેશે છે અને મિત્રો જેનાથી ભારે વરસાદની અતિ ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। એટલે મિત્રો 17 ઓગસ્ટથી લઈને જે સૂર્ય છે તે મધ્ય નક્ષત્રમાં પ્રવેશશે એટલે કે મિત્રો તેના પછી જે વરસાદ છે તે મિત્રો ખૂબ જ ભારે વરસી શકે છે। તો મિત્રો હવે વાત કરીએ આપણે કે રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર આવી છે ખૂબ જ મોટી કે મિત્રો રાશન કાર્ડ માટે શું ખુશખબર છે કે જન્માષ્ટમી અને દિવાળીના તહેવારો મિત્રો નજીક છે। ઠીક છે, તો આવતા જે રાશન કાર્ડ ધારકો મિત્રો ડબલ ફાયદો થશે કે મિત્રો સરકાર દ્વારા રાહત દરે જે વધારાની ખાંડ અને ખાદ્ય તેલનું વિતરણ કરવામાં આવશે। મિત્રો તો આપણને જે રાશન કાર્ડમાં મિત્રો આપણને જે પહેલા આપણને ખાદ્ય તેલ અને રાશન મળતું મિત્રો તો હવે તેમાં વધારો કરીને આ મિત્રો તહેવારોને ધ્યાનમાં રાખીને આપણને વધારો કરીને તેમાં આપવામાં આવશે। અને મિત્રો ચણાની વાત કરીએ તો મિત્રો 30 રૂપિયા પ્રતિ કિલો મળશે અને તુવેર દાળ મિત્રો 50 રૂપિયા પ્રતિ કિલો મળશે। તો મિત્રો બીઠું જે છે તે મિત્રો 1 રૂપિયા પ્રતિ કિલો આપણને આપવામાં આવશે। હવે મિત્રો આપણે વાત કરીએ કે ખેડૂતો માટે એક મોટી જાહેરાત છે કે ગુજરાત સરકારની નવી યોજના છે। તો સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા 75% મિત્રો સબસિડી અને પ્રતિ હેક્ટર 5,000 રૂપિયાની મિત્રો સહાય કરવામાં આવશે। મિત્રો આ જ સરકારની નવી યોજના છે કે જે લોકો પણ મિત્રો સેન્દ્રિય ખેતી કરે છે તેઓને પ્રોત્સાહન કરવા માટે મિત્રો આ નવી યોજના સરકારે બહાર પડી કે મિત્રો સબસિડી પ્રતિ હેક્ટર 5,000 રૂપિયાની સહાય મળશે। અને મિત્રો ISSCOની સંકટહરણ યોજના બીજી એક આવી છે કે 25 થેલી યુરિયા ખરીદનારને મિત્રો ખેડૂતોને 1 લાખ અને 200 રૂપિયા બોટલ નેનો યુરિયા અને ખાતો DAP ખરીદનારને 2 લાખનો અકસ્માત વીમો મિત્રો આપવામાં આવશે કે તે લોકો પણ મિત્રો જે આ 25 થેલી યુરિયા ખરીદશે તો તેને મિત્રો 1 લાખનો અને 200 ટોટલ એરિયો અથવા તો DAP ખરીદનારને મિત્રો 2 લાખ અકસ્માતનો વીમો આપવામાં આવશે। તો હાલ મિત્રો આગળ એક સમાચાર છે મિત્રો તે ગામડાઓ માટે ખાસ કરીને ખુશખબરની વાત છે કે ગ્રામ પંચાયતોને 20 રૂપિયાની ફીએ 14 પ્રકારના પ્રમાણપત્રો આપવામાં આવશે જેમ કે આવક, જાતિ, રાશન કાર્ડ અને સુધારા। તો મિત્રો આ જે નવું મિત્રો છે ગામડાઓ માટે ખુશખબર છે અને મિત્રો ત્યાંની સત્તાને આપવામાં આવશે। અને મિત્રો 14,112 ગ્રામ પંચાયતોમાં ડિજિટલ સેવા સેતુ દ્વારા FAO ઉપલબ્ધ છે કે મિત્રો જે 14,112 ગામમાં મિત્રો પંચાયતોમાં આ ડિજિટલ સેવા સેતુ દ્વારા આપવામાં આવશે। જો હવે આપણે આગળ વાત કરીએ કે ખેડૂતોના દેવા વિશે કે ખેડૂતોનો દેવો મિત્રો શું છે। તો ગુજરાતના ખેડૂતો માટે મિત્રો પર સરેરાશ 56,568 રૂપિયાનું દેવું થયેલું છે। મિત્રો ગુજરાતના બધા ખેડૂતોનું મિત્રો આપણે ટોટલ કરીએ અને મિત્રો તેનું સરેરાશ આપણે દેવાનું સરેરાશ કાઢીએ તો મિત્રો 56,568 રૂપિયા થાય છે। અને મિત્રો ખેતી કેમ કે એનો કારણ છે મિત્રો કે ખેતીનો ખર્ચો વધ્યો, ઠીક છે, અને બીજું તો એ છે કે પાકના ભાવ ઓછા મળે છે। ખેતીનો ખર્ચો વધ્યો તો મિત્રો કે આપણે હવે કોઈ પણ પાક વાવતા હોય દાખલા તરીકે તો મિત્રો આપણે તો અમુક રાસાયણિક દવા છે કે જંતુનાશક દવા છે તો મિત્રો તો છંટકાવ આપણે કરવો પડે છે। તો મિત્રો તેના ભાવ તમે જોવો છો કે કેટલા આસમાને પહોંચી ગયા છે, તેના ભાવ ખૂબ જ વધી ગયા છે। તો મિત્રો તેનો ખર્ચો કાઢે પ્લસ પછી જ્યારે તેનો પાક વેચવા જાય છે ત્યારે તેને માર્કેટમાંથી તેનો જે યોગ્ય ભાવ છે તે મળતો નથી, તેના લીધે પણ ખેડૂતોને ઘણું નુકસાન થાય છે। તો મિત્રો આના લીધે ઘણા ખેડૂતોનું દેવું પણ થઈ જતું હોય છે। તો મિત્રો આના વિશે એક મોટો સવાલ છે સરકાર સામે કે શું સરકાર ખેડૂતોનું દેવું માફ કરશે। તો મિત્રો આપણે વાટ જોવાની છે કે સરકાર એનું દેવું માફ કરે છે બધાનું કે નથી કરતા। મિત્રો આનો તમારો અભિપ્રાય હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવી દીજો। તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો ખરુંથી કમેન્ટમાં જણાવજો। વિડીયોને લાઈક કરજો, પસંદ આવે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જોડાઈ જજો અમારી ચેનલ જી ન્યૂઝ ગુજરાત સાથે। ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો, મળ્યા નેક્સ્ટ વિડીયોમાં।